મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં મેઝરમેન્ટ ઓફ પીએચના લેબ ટેકનિશિયન એક્ઝામ રિલેટેડ વન લાઇનર પ્રશ્નો જોઈશું, જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, પીએચ માપવાની સૌથી સામાન્ય રીતે વપરાતી પદ્ધતિ કઈ છે? તો જવાબ આવશે પીએચ મીટર પદ્ધતિ। બીજો પ્રશ્ન, પીએચ મીટરનો સિદ્ધાંત શું છે? તો જવાબ આવશે વિદ્યુત સંભાવનાનો તફાવત। ત્રીજો પ્રશ્ન, જ્યારે CO2 પાણીમાં શોષાય છે ત્યારે પીએચ શું થાય છે? તો જવાબ આવશે ઘટે છે। ચોથો પ્રશ્ન, પીએચ મીટર નિયમિત કેલિબ્રેશનનું મુખ્ય કારણ શું છે? તો જવાબ આવશે ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે। પાંચમો પ્રશ્ન, પીએચ ઇલેક્ટ્રોડના ભરાવ દ્રાવણમાં બફરનું કાર્ય શું છે? તો જવાબ આવશે સ્થિર પીએચ જાળવવો। છઠ્ઠો પ્રશ્ન, માનવ રક્ત માટે આદર્શ પીએચ સ્તર કયું છે? તો જવાબ આવશે 7.4। સાતમો પ્રશ્ન, હાઉસ હોલ્ડ બ્લીચનું પીએચ મૂલ્ય કેટલું હોય છે? તો જવાબ આવશે 12। આઠમો પ્રશ્ન, ન્યુટ્રલ પીએચ નજીક કયો સૂચક શ્રેષ્ઠ ગણાય છે? તો જવાબ આવશે બ્રોમોથિમોલ બ્લુ। નવમો પ્રશ્ન, પીએચ માટે આંકડાકીય મૂલ્ય આપતું સાધન કયું છે? તો જવાબ આવશે ડિજિટલ પીએચ મીટર। દસમો પ્રશ્ન, પીએચ મીટરનો કયો ભાગ હાઇડ્રોજન આયન ક્રિયાશીલતા શોધે છે? તો જવાબ આવશે ગ્લાસ ઇલેક્ટ્રોડ। 11મો પ્રશ્ન, પીએચ મીટર કેલિબ્રેટ કરવા માટે કયું દ્રાવણ વપરાય છે? તો જવાબ આવશે બફર દ્રાવણ। 12મો પ્રશ્ન, પીએચ મીટરમાં રેફરન્સ ઇલેક્ટ્રોડનું મુખ્ય કાર્ય શું છે? તો જવાબ આવશે સ્થિર વિદ્યુત સંભાવના આપવી। 13મો પ્રશ્ન, પીએચ 7 માટે કેલિબ્રેશનમાં કયું દ્રાવણ વપરાય છે? તો જવાબ આવશે પોટેશિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ। 14મો પ્રશ્ન, પીએચ શ્રેણી 3.1 થી 4.4માં કયો સૂચક લાલથી પીળો થાય છે? તો જવાબ આવશે મિથાઇલ ઓરેન્જ। 15મો પ્રશ્ન, ઘણી બાયોરાસાયણિક પ્રક્રિયાઓ માટે આદર્શ પીએચ શ્રેણી શું છે? તો જવાબ આવશે 6.8 થી 7.4। 16મો પ્રશ્ન, લીંબુ રસનું પીએચ સામાન્ય રીતે કેટલું હોય છે? તો જવાબ આવશે 2 થી 3। 17મો પ્રશ્ન, પીએચ 7 પર યુનિવર્સલ સૂચક કયો રંગ દર્શાવે છે? તો જવાબ આવશે ગ્રીન। 18મો પ્રશ્ન, પીએચ ઇલેક્ટ્રોડને પ્રદૂષણથી બચાવવાનું કયું પગલું છે? તો જવાબ આવશે દરેક વપરાશ પછી તેને ધોવે। 19મો પ્રશ્ન, પીએચનું પૂર્ણ રૂપ શું છે? તો જવાબ આવશે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન। છેલ્લો પ્રશ્ન, સારો વનસ્પતિ વિકાસ માટે અથવા તો સારા વનસ્પતિ વિકાસ માટે કયું પીએચ સ્તર શ્રેષ્ઠ છે? તો જવાબ આવશે 6 થી 7। થેન્ક યુ।